આપણે અગાઉના વિડીયોમાં મેં તમને સંકર સંખ્યા કોને કહેવાય, આઈ શું વસ્તુ છે, કેટલા ગણ છે એની આપણે ચર્ચા કરી. હવે હું તમને સંકર સંખ્યાના ઉદાહરણ આપી એ સંકર સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારને આપણે કેવી રીતે એની ઉપર ઓપરેશન કરી શકીએ, એની પ્રક્રિયા કરી શકીએ, એ તમામ બાબતની તમને થિયરી મસ્ત રીતે શીખવાડી દઉં તો આનો ચેપ્ટર કોઈ પણ દાખલો તમને ખૂબ સરળતાથી આવડી જશે. તો આજે હું તમને બરાબર થિયરી સમજાવું છું વિડીયોની અંદર. એકદમ વ્યવસ્થિત ધ્યાન આપજો. ચોપડીમાં પણ તમારી પાસે નથી એવા હું તમને ઉદાહરણ આપું છું. કારણ કે ચોપડીમાં બધું સ્પષ્ટ વ્યવસ્થિત સમજાય નથી. હું તમને એક એક વસ્તુનું ઉદાહરણ આપી એકદમ ડિટેલમાં સમજાવી દઉં, અને જો તમને આમાં બરાબર સમજ પડી ગઈ તો આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો તમે ખૂબ સરસ રીતે ગણી શકશો. તો પહેલું, ધારો કે બે સંકર સંખ્યાઓ આપણે Z1 = a + ib અને Z2 = c + id છે. તો આવી આપણે બે સંકર સંખ્યાઓ લઈએ છીએ. હવે સંકર સંખ્યાનો સરવાળો કરવા માટેના આવા 5 નિયમો છે. સમૃદ્ધતા છે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક, વિરોધી ઘટક. હું બધા જ નિયમ તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ઉદાહરણ લઈને પ્રક્રિયાઓ સાથે સમજાવું છું. પહેલો આપણે સમૃદ્ધતા. મિત્રો, સમૃદ્ધતા એટલે શું? તો જો આ બે સંકર સંખ્યાઓ છે એનો આપણે જો સરવાળો કરીએ તો મળતી ફાઇનલ સંખ્યા એ પણ આપણે સંકર સંખ્યા જ મળે. એક વાત યાદ રાખો, સંકર સંખ્યા શબ્દ બોલાય એટલે આપણા મગજમાં ખ્યાલ આવો છે કે સંકર સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા અને આઈ વાળી કાલ્પનિક સંખ્યા, એનું નામ સંકર સંખ્યા. એટલે જ્યાં સંકર સંખ્યા શબ્દ બોલાય તે આપણને ખબર પડવી જોઈએ એક વાસ્તવિક સંખ્યા છે અને એક કાલ્પનિક સંખ્યા છે. તો Z1 અને Z2 નામની જો બે આપણે સંકર સંખ્યાઓ લઈએ અને જો એનો સરવાળો આપણે કરીએ તો મિત્રો ફાઇનલ જવાબ જે મળશે એ બી સંકર સંખ્યા જ મળશે. એટલે એક વાસ્તવિક મળશે અને એક આઈ વાળી કાલ્પનિક મળશે. હું તમને ઉદાહરણ આપી સમજાવું. જો જરા, ધારો કે આપણે Z1 = 3 + 5i લઈએ છીએ અને Z2 = 2 + 7i. કોઈ પણ મિત્રો પ્લસ માઇનસ કોઈ પણ તમે સંખ્યા લઈ શકો. આ પ્લસ કે માઇનસ ગમે તે લેવાય, આ બી પ્લસ કે માઇનસ ગમે તે લેવાય. હવે આપણે આ બેનો સરવાળો કરીએ છીએ તો Z1 + Z2 તો 3 + 5i + 2 + 7i. આ Z1 Z2 નામની બે સંકર સંખ્યાઓ, મિત્રો સંકર સંખ્યા એટલે વાસ્તવિક અને કાલ્પનિક, એવી બે સંકર સંખ્યાનો આપણે સરવાળો કરવા જઈ રહ્યા છીએ. તો આમાં તમારે વાસ્તવિક અને વાસ્તવિકને સાથે લખાય તો 3 + 2, 5i + 7i કાલ્પનિકને આપણે સાથે લખવાનું. તો 3 ને 2 5 થાય અને આ 12i થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આ બેનો જે સરવાળો આવ્યો એ સરવાળો એક વાસ્તવિક મળે છે અને બીજો મિત્રો આપણને કાલ્પનિક મળે છે. જેની કાલ્પનિક કેવી રીતે આપણે આઈ આવે એટલે કાલ્પનિક, આઈ ના હોય તે વાસ્તવિક. તો જ્યારે આપણી પાસે વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાઓ હોય તેવી બે સંકર સંખ્યાઓ હતી અને આ બે સંકર સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો એ સરવાળો મિત્રો વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાઓ જ મળે છે, માટે તે સંકર સંખ્યા જ મળે છે. માટે આપણો પહેલો પોઈન્ટ જે હતો થિયરીનો, આપણો પહેલો ટોપિક, Z1 અને Z2 જો સંકર સંખ્યાઓ હોય તો એમનો સરવાળો પણ સંકર સંખ્યાઓ થાય. ચલો, પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો, જે મેં તમને ઉદાહરણ આપ્યું એ ઉપરથી. બીજો પોઈન્ટ, ક્રમનો નિયમ. મિત્રો, સંકર સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. જો જરા, Z1 + Z2 તમે કરો કે એનું ઊંધું Z2 + Z1. મિત્રો, ક્રમનો નિયમ એટલે ઉલટા સુલટી લેવાનું. Z1 અને Z2 નો સરવાળો કરીએ
એના ઊંધું મિત્રો પહેલા Z2 લઈ પછી Z1 લઈ સરવાળો કરીએ. જો બેનો જવાબ સરખો આવી જાય તો એને ક્રમનો નિયમનું પાલન થયું એવું કહેવાય. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો જો જરા આપણે આ જ દાખલો રાખીએ. આ જ દાખલામાં આપણે ક્રમના નિયમનું પાલન ચેક કરીએ છીએ. તો પહેલા Z1 પ્લસ Z2, અહીંયા એનું ઊંધું Z2 પ્લસ Z1, Z1 પ્લસ Z2 ને Z2 પ્લસ Z1 આપણે ચેક કરીએ. બેવનો જવાબ સમાન આવી જાય તો ક્રમના નિયમનું પાલન કહેવાય. તો Z1 તરીકે 3 પ્લસ 5i અને Z2 તરીકે 2 પ્લસ 7i. તો 3 ને 2 5 પ્લસ 12i. આપણને આનો જવાબ મળશે. વાસ્તવિક 5 મળ્યા અને કાલ્પનિક 12 મળ્યા. આની આપણે વાત કરીએ Z2 એટલે 2 પ્લસ 7i અને Z1 એટલે 3 પ્લસ 5i. તો 2 પ્લસ 3 એટલે 5, 7 ને 5 12i. તો આમાં આપણને જે જવાબ મળે છે એ જ જવાબ બેઠો આમાં મળી ગયો. માટે Z1 પ્લસ Z2 નો જવાબ અને Z2 પ્લસ Z1 નો જવાબ આપણને સરખો મળે છે. માટે મિત્રો ક્રમના નિયમનું પાલન થાય છે. ફરી એકવાર, સંકર સંખ્યા માટે મિત્રો ક્રમના નિયમનું પાલન થાય છે, કારણ કે આમાં Z1 પ્લસ Z2 આપણે કરીએ કે એના ઊંધા Z2 પ્લસ Z1 કરીએ, બેવનો જવાબ આપણને એક સરખો મળે છે. હવે ત્રીજો નિયમ જોઈએ આપણે. ત્રીજો નિયમ છે મિત્રો જૂથનો નિયમ. હવે જૂથનો નિયમ કોને કહેવાય તે? તો જૂથ એટલે મિત્રો Z1 Z2 ને Z3 આપણે બે બાજુ લખી દેવાના. Z1 Z2 અને Z3. આ બાજુ પણ Z1 Z2 અને Z3 લખી દેવાના. પહેલામાં ધારો કે તમે પહેલા બે માં કૌંસ કરવા માંગતા હોય તો આમાં છેલ્લા બે માં કરવાનું, અને આમાં છેલ્લા બે માં કરવા માંગતા હોય તો આમાં પહેલા બે માં કરવાનું. ફરીવાર, અહીંયા પહેલા ને બીજાને કૌંસ કર્યો હોય તો અહીંયા બીજાને ત્રીજાને કરવાનો, અથવા અહીંયા પહેલા બીજાને કર્યો હોય તો અહીંયા બીજાને ત્રીજાને કરવાનો. અને આપણે સાદું પાપવાનું, બે બાજુ જવાબો સમાન આવવા જોઈએ. એટલે પહેલા આપણે શું કરવાનું? Z1 અને Z2 નો સરવાળો કરવાનો, ત્યારે Z3 ને આપણે એમને એમ રહેવા દેવાનું. પછી આ બેનો જે જવાબ આવી જાય એની સાથે Z3 નો સરવાળો કરવાનો, અને ફાઇનલ જવાબ આપણો જે આવે છે તે આ બાજુ પહેલા આ બેનો સરવાળો કરવાનો, આને આપણે એમને એમ રહેવા દેવાના, અને પછી આપણે સરવાળો કરવાનો. તો બંનેનો જવાબ જો સમાન આવી જાય તો મિત્રો જૂથના નિયમનું પાલન થયું કહેવાય. નહીં આવે તો પાલન થયું ન કહેવાય. મિત્રો સરવાળામાં આવી જ જાય. પ્રશ્ન જે આવે તે બાદબાકીમાં જ આવે, બાકી સરવાળામાં આવી જ જાય. આપણે ચેક કરી દો જરા. એક તમને ઉદાહરણ આપું છું કે Z1 ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ લેવાય આપણે 2 પ્લસ 5i આપણે બદલી નાખીએ, અહીંયા 3i કરી દઈએ. Z2 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 5i કરી દઈએ, અને Z3 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 2i કરી દઈએ. આશરે મિત્રો મેં મારા મગજમાં આવ્યા તે આંકડા મૂક્યા છે. તમે તમારી રીતે કોઈ પણ આંકડાઓ લઈ આ ચેક કરી શકો. બધા જ માટે નિયમ લાગુ પડે છે. હવે આપણે Z1 પ્લસ Z2 પ્લસ Z3, આ બાજુ પણ મિત્રો Z1 પ્લસ Z2 પ્લસ Z3 આવું લખી નાખવાનું. પહેલા આપણે આ બેનો કૌંસ કરીએ છીએ તો આમાં મારે આનો કૌંસ કરવો પડે. જો પહેલામાં હું પહેલા બેનો કૌંસ કરતો હોય તો અહીંયા છેલ્લા બેનો કૌંસ કરવો પડે. હવે હું કિંમતો મૂકું છું. જુઓ,
Z1 પ્લસ Z2 આ કૌંસમાં Z1 એટલે 2 પ્લસ 3i, Z2 એટલે 3 પ્લસ 5i અને પ્લસ Z3 એટલે 7 પ્લસ 2i. આ બે કૌંસમાં હતા મેં સાથે લખી નાખ્યા, તો આને મારે લખાય 3 ને 2 5 પ્લસ 8i. હવે કૌંસ લખવાની જરૂર નથી. પ્લસ 7 પ્લસ 2i, તો 7 ને 5 12 થાય અને 8 ને 2 10i. તો ડાબી સાઈડનું સાદુરૂપ આપણને 12 પ્લસ 10i મળે છે. આ જમણી બાજુ જોઈએ તો Z1 તરીકે 2 પ્લસ 3i છે, આને કૌંસમાં લખવાનું 3 પ્લસ 5i અને આ 7 પ્લસ 2i. આગળ વધીએ આપણે. તો આ 2 પ્લસ 3i આપણા m ના m, આનું આપણે પહેલા સાદુરૂપ આપી દઈએ તો 7 ને 3 10 પ્લસ 7i. હવે આનું સાદુરૂપ આપીએ તો વાસ્તવિક 10 ને 2 12 પ્લસ 10i. તો આ ને આ બંને જવાબો આપણા સમાન આવે છે અને આ બંને જવાબો સમાન આવે છે એટલે આપણે આ જે જૂથ બનાવ્યો તે જૂથના નિયમનું પાલન થાય છે. ફરી એકવાર મિત્રો, સંકર સંખ્યા એટલે વાસ્તવિક અને કાલ્પનિક વાળી સંખ્યા. વાસ્તવિક અને કાલ્પનિક વાળી સંખ્યા એટલે સંકર સંખ્યા. સંકર સંખ્યા માટે મિત્રો ક્રમના નિયમનું પણ પાલન થાય છે, જૂથના નિયમનું પણ પાલન થાય છે. એના પછી આગળ જૂથનો નિયમ મિત્રો પૂરો થઈ ગયો. અહીંયા જૂથના નિયમ આપણે 3 વસ્તુ આમાં જોઈ લીધી. સરવાળા માટેની 3 વસ્તુ જોઈ. પહેલી વસ્તુ હતી Z1 અને Z2 જો સંકર સંખ્યાઓ હોય તો એમનો સરવાળો પણ સંકર સંખ્યા મળે. બીજી વસ્તુ આપણે જોઈ એના ક્રમના નિયમનું પણ પાલન થાય છે, એટલે Z1 પ્લસ Z2 કરો કે Z2 પ્લસ Z1 કરો, જવાબ તમને સેમ મળે છે. ત્રીજો પોઈન્ટ છે જૂથનો નિયમ. તો Z1 Z2 Z3 ત્રણે ત્રણમાં પહેલા બેનો સરવાળો પહેલા કરી અને પછી બીજાનો કરો કે પહેલું એમને એમ રાખી પછીના બેનો સરવાળો કરીને સરવાળો કરો તો બી જવાબમાં કોઈ ફરક પડતો નથી. એના પછી આપણે ચોથો નંબર જોઈએ. આમાં ચોથી વસ્તુ, જો સરવાળા માટે તટસ્થ ઘટક. મિત્રો તટસ્થ સંખ્યા એટલે સરવાળાની તટસ્થ સંખ્યા મિત્રો 0 છે. આપણે સાદી ભાષામાં વાત કરીએ તો 5 પ્લસ 0 એટલે 5 આવે, કારણ કે 0 ની કોઈ વેલ્યુ જ નહીં. તટસ્થ સંખ્યા એટલે સરવાળાની તટસ્થ સંખ્યા 0 થાય, 0 ની કોઈ વેલ્યુ નહીં. 0 સાથે કોઈ પણનો સરવાળો કરો એ પોતે જ આવે. એવું જ આપણે સંકર સંખ્યામાં પણ છે. સંકર સંખ્યામાં તમે 0 ઉમેરી દો, સરવાળા માટે તટસ્થ ઘટક z પ્લસ 0 એટલે z જ આવશે. આપણે એનું ઉદાહરણ આપીએ, જરાક ધ્યાન આપો. ઉદાહરણ તરીકે લઈએ આપણે એને. જોઈએ જરા. ધારો કે આપણી પાસે z ઇક્વલ ટુ 3 પ્લસ 2i છે. હવે z પ્લસ 0, તો મિત્રો 3 પ્લસ 2i પ્લસ આ 0 એટલે 0 જ કહેવાય. આને 0 એનો મતલબ મિત્રો 0 પ્લસ 0i પણ કહેવાય. 0 નો મતલબ એવો છે કે વાસ્તવિક માટે 0 અને કાલ્પનિક માટે 0i પણ લખાય. તો આને માત્ર તમે 0 પણ લખી શકો અને 0 પ્લસ 0i પણ લખી શકો, સમજવા પૂરતું. તો વાસ્તવિક સંખ્યાનો સરવાળો 3 પ્લસ 0 અને i નો સરવાળો 2i પ્લસ 0i. અંતે તો મિત્રો આ જ આવવાનું, જે આપણી મૂળ રકમ હતી એ જ આવવાની. જરાક જોઈ લો. આને આપણે z કહેવાય. ફરી એકવાર, જ્યારે મિત્રો સરવાળાના તટસ્થ ઘટકની વાત આવે તો સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. તો z પ્લસ 0 આપણે કરીએ, z પ્લસ 0 કરીએ તો ફાઇનલ જવાબ આપણને z જ મળશે.
કારણ કે મિત્રો આ જે ઝેડ છે, આ જે 0 છે, 0 નો મતલબ વાસ્તવિક પણ 0 અને કાલ્પનિક પણ 0. ચલો રેડી. ત્યાર પછી આગળ સરવાળા માટે વિરોધી ઘટક z લઈએ અને એનો વિરોધી એટલે નિશાની બદલીને 5 હોય તો -5 એ પ્રમાણે નિશાની બદલીને માઇનસ અને વિરોધી કહેવાય મિત્રો. અને જો એ બેનો આપણે સરવાળો કરીએ તો જવાબ આપણને 0 મળે છે. જોઈ લઈએ આપણે. ધારો કે આપણી પાસે z બરાબર 5 + 4i નામની રકમ છે, તો આમાં આપણે z પ્લસ માઇનસ z મેળવવા છે. તો z એટલે 5 + 4i. હવે મિત્રો માઇનસ z નો મતલબ આ z બરાબર છે તો માઇનસ z એટલે આ બંને ઘટકો માઇનસ કરો, -5 -4i. માઇનસ z નો મતલબ બંને ઘટકોને આપણે માઇનસ કરવાના છે. તો આ બંને ઘટકો માઇનસ અહીંયા મૂકવાના, -5 -4i. હવે વાસ્તવિક લઈએ તો 5 - 5. કાલ્પનિક લઈએ આવ્યા તો 4i - 4i. મિત્રો આ ઉડી ગયા એટલે આ 0 કહેવાય, આ પણ ઉડી ગયા એટલે આ પણ 0i કહેવાય. વાસ્તવિક વાળા 0 આવી ગયા, કાલ્પનિક વાળા પણ 0i આવી ગયા. અને હમણાં જ મેં તમને શીખવાડ્યું મિત્રો 0 + 0i ને આપણે 0 કહેવાય. માટે z પ્લસ માઇનસ z સંકર સંખ્યા અને માઇનસ એટલે તેની વિરોધી સંખ્યા. સંકર સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો મિત્રો 0 થાય. આપણે બે પોઈન્ટ ફરી પાછા સમજી લઈએ. જો સરવાળા માટે તટસ્થ ઘટક z પ્લસ 0 એટલે z થાય, અને સરવાળા માટે વિરોધી ઘટક z પ્લસ માઇનસ z એટલે 0 થાય. ટૂંકમાં મિત્રો સંકર સંખ્યાના સરવાળા માટેના આપણે 5 નિયમો ભણ્યા. 5 નિયમને આપણે ફરી એકવાર રિપીટ કરીએ. મેં તમને બધા જ નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. 5 નિયમોને આપણે રિપીટ કરીએ. જેવા આપણે સરવાળા માટે ભણ્યા છીએ એવા મિત્રો આપણે ગુણાકાર માટે પણ ભણવાના છે. તો જરાક સરવાળા બરાબર ક્લિયર કરીએ. પહેલો નિયમ સમૃદ્ધતા. સમૃદ્ધતા એટલે મિત્રો z1 અને z2 નામની જો કોઈ સંકર સંખ્યાઓ હોય તો એનો સરવાળો, આપણે સરવાળાના નિયમો ચાલે છે માટે એનો સરવાળો આપણને સંકર સંખ્યા મળે. બીજું, સંકર સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. z1 + z2 કરો કે z2 + z1 કરો, જવાબ આપણને સરખો મળે છે. જૂથનો નિયમ. z1 + z2 + z3 માં પહેલા બેનો સરવાળો કરી અને પછી ત્રીજાનો સરવાળો કરો, અથવા પાછળના બેનો સરવાળો કરી અને પછી પહેલા સાથે સરવાળો કરો, તો બંનેનો જવાબ સેમ આવે છે. તો આને કહેવાય છે મિત્રો જૂથનો નિયમ. ત્યાર પછી મિત્રો સરવાળા માટે તટસ્થ ઘટક. તો z ની અંદર જો 0 ઉમેરવામાં આવે તો આપણને z જ મળે છે. એ જ પ્રમાણે વિરોધી ઘટક z અને એની વિરોધી સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે મિત્રો, આનો જવાબ આપણને 0 મળે છે. તો આ થઈ ગયા સંકર સંખ્યાના સરવાળા માટેના તમામ નિયમો. દાખલાઓ આવશે ત્યારે હું તમને હજુ પણ આના કરતા ઈઝી મેથડ શીખવાડીશ, કારણ કે મારી પાસે પુષ્કળ મેથડો છે. 30 વર્ષના અનુભવને આધીન મારી પાસે પુષ્કળ મેથડો છે. હવે આપણે આગળ વધીએ છીએ. બે સંકર સંખ્યાનો તફાવત. ઉદાહરણ બી આપણે આપીએ. જો જરા જેવું આપણે સંકર સંખ્યાનો સરવાળો આપણે જોયું છે એવું આપણે હવે ઉદાહરણ જોઈએ. એમાં હવે આપણે તફાવતની આપણે વાત કરીએ. પહેલા આપણે સરવાળાના નિયમો પૂરા કરી દીધા. તો બે સંકર સંખ્યાનો તફાવત તમારે લેવો હોય
તો જેમ આપણે પેલા બેમાં આપણે સરવાળો કરતા હતા એવું આપણે આમાં આપણે બાદબાકી કરવાનું છે. તો સંકર સંખ્યાઓનો તફાવત એટલે Z1 માઇનસ Z2. હું તમને ઉદાહરણ આપું, તમને વધારે ખ્યાલ આવે. ધારો કે Z1 બરાબર 2 પ્લસ 3i, Z2 બરાબર 5 પ્લસ 2i. આશરે ધારો કે આવી કોઈ રકમ છે, આપણે બેની બાદ બાકી કરવી છે. તો Z1 માઇનસ Z2 આને બાદ બાકી કહેવાય મિત્રો. હવે આપણે માઇનસમાં આવ્યા તો Z1 એટલે આ 2 પ્લસ 3i માઇનસ 5 પ્લસ 2i. હવે આપણે વાસ્તવિકને સાથે લખી દેવાના. 2 માઇનસ 5 વાસ્તવિક નિશાની સહિત, અને આમાં હશે 3i માઇનસ 2i. કોઈ પણ આખા ચેપ્ટરમાં કાંઈ પણ દાખલો આપણે ગણીએ એટલે ધ્યાન રાખવાનું છે, આપણે વાસ્તવિક વાળા સાથે લખવાના, કાલ્પનિક એટલે i એટલે કાલ્પનિક કહેવાય, કાલ્પનિક વાળા આપણે સાથે લખવાના. આનું સાદું થશે -3, આનું થશે i. આપણો જવાબ આવી ગયો. મતલબ કે આપણી પાસે મિત્રો વાસ્તવિક સંખ્યા તરીકે -3 આવે છે અને કાલ્પનિક સંખ્યા તરીકે આનો સહગુણક 1 આવે છે. કાલ્પનિક સંખ્યા 1 કહેવાય, વાસ્તવિક સંખ્યા મિત્રો -3 કહેવાય. તો આને મિત્રો કહેવામાં આવે છે સંકર સંખ્યાની બાદબાકી. હવે આપણે જોઈએ સંકર સંખ્યાઓનો ગુણાકાર. મિત્રો આપણે સરવાળો જોયો, બાદબાકી જોઈ, હવે તમને ગુણાકાર શીખવાડો. ગુણાકારમાં મિત્રો ડાયરેક્ટ ગુણાકાર નથી, ધ્યાન રાખજો. ગુણાકારની અંદર થોડીક આપણે સમજૂતી લેવાની છે, સરવાળા બાદબાકી જેવું નથી. તો ગુણાકારમાં આપણે પહેલા સમજી લઈએ. Z1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib, Z2 ઇઝ ઇક્વલ ટુ c પ્લસ id હોય તો Z1 Z2 જો આપણે ગુણાકાર કરીએ મિત્રો તો ડાયરેક્ટ AC અને BD એવું નહીં આવે, એની આપણે ગણતરી કરવી પડે. હું તમને ગણતરી શીખવું છું, ધ્યાન આપો જરા. તો Z1 ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ a પ્લસ ib, Z2 ઇઝ ઇક્વલ ટુ c પ્લસ id. પહેલા હું તમને આ સાંકેતિક ભાષામાં ગુણાકાર શીખવાડું અને પછી સાદા આંકડા લઈને પણ તમને ગુણાકાર હું શીખવાડું છું. તો જો Z1 Z2 તો a પ્લસ ib સાથે આનો ગુણાકાર આપણે કરીએ તો a ની સાથે પહેલા આખો કૌંસ છોડી દઈએ તો a સાથે c તો ac પ્લસ a સાથે id એટલો iad. આ a ની સાથે મેં બંને ઘટકોનો ગુણાકાર કર્યો. હવે ib સાથે ગુણાકાર કરીએ તો ibc અને i ની સાથે આનો ગુણાકાર કરીએ તો i સ્ક્વેર b અને d. ટૂંકમાં મિત્રો મેં પહેલા કૌંસ છોડેલા છે. a ની સાથે આ બંનેનો વારાફરતી ગુણાકાર કર્યો, ib ની સાથે બંનેનો મેં વારાફરતી ગુણાકાર કર્યો. આખા ચેપ્ટરમાં મિત્રો તમે કોઈ બી દાખલો ગણતા હોય એક વાતનો ખ્યાલ રાખવાનો કે જ્યાં આપણી પાસે i સ્ક્વેર આવે ત્યાં આપણે -1 મૂકી દેવાનો. અંશમાં આવે, છેદમાં આવે, ગમે તે આવે, i સ્ક્વેર દેખાય એટલે -1 મૂકી દેવાનો. આ મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયેલા હતા અને આ બેમાંથી હું i કોમન કાઢું છું. એકલો i આવે એનું કંઈ કરવાનું નથી. આખા ચેપ્ટરમાં તમને ખાલી i દેખાય તો કંઈ નહીં કરતા, પણ i સ્ક્વેર દેખાય તો -1 આપણે મૂકવાના છે. તો આ AC પ્લસ આ બેમાંથી હું i કોમન કાઢું છું. આ બેમાંથી મેં i કોમન કાઢ્યા છે અને i સ્ક્વેર ને બદલે -1 મૂકી દીધું મેં. આ -1 અને BD. i સ્ક્વેર ને બદલે મેં -1 મૂક્યા અને BD એટલે હવે i નીકળી ગયો. એટલે આ વાસ્તવિક થઈ ગયો. હવે વાસ્તવિકને આપણે સાથે લખી દઈએ તો AC માઇનસ BD આપણા વાસ્તવિક છે.
જેમાં આઈ નથી એટલે વાસ્તવિક. બાકીનું આપણી પાસે આ આઈ કૌંસમાં એડી પ્લસ બીસી. માટે આપણો જવાબ આવી ગયો, આ બેનો ગુણાકાર આપણો જવાબ આવી ગયો એસી માઇનસ બીડી અને એડી પ્લસ બીસી. જરાક જોઈ લો તમે, એસી માઇનસ બીડી પ્લસ આઈ લખીને એડી પ્લસ બીસી. આ મિત્રો ગુણાકાર છે. હવે તમારે તો મિત્રો પરીક્ષામાં કશું યાદ નથી રાખવાનું. તમારે પરીક્ષામાં આ સૂત્ર પણ યાદ રાખવાની જરૂર નથી. કોઈ બી દાખલા માટે હું તમને જે ગુણાકારની ટેકનિક આપું છું એ જ ગુણાકાર કરવા. આ તો થિયરીમાં છે, આપણે શીખવું પડે. સૂત્ર કેમ આવ્યું, તમારા મગજમાં સવાલ ઉત્પન્ન થાય, માટે મેં તમને સૂત્ર સાબિત કરી આપ્યું છે. હવે જો દાખલો આવે તો આપણે આની કોઈ જરૂર નથી, હું તમને દાખલો શીખવાડું. સ્વાધ્યાયના કોઈ પણ દાખલા માટે આપણે આ મેથડ વાપરવાની છે. તો Z1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ ધારો કે 4i છે, Z2 2 પ્લસ ધારો કે 7i નામની કોઈ રકમ છે. કોઈ પણ રકમ તમને આપેલી, હવે ગુણાકાર કરવાનો કીધો તો આપણે ગુણાકાર કરી દેવાનો. Z1 Z2 3 પ્લસ 4i 2 પ્લસ 7i આપણે ગુણાકાર કરી દીધો. હવે ગુણાકાર કર્યો 3 ગુણા 6, 3 વડે આનો ગુણાકાર તો 7 તરી 21i. હવે 4i સાથે 2 નો ગુણાકાર તો 4 ગુણા 8i અને આનો આની સાથે ગુણાકાર તો 7 ચોક 28i સ્ક્વેર. હવે અહીંયા i સ્ક્વેર દેખાવા માટે -1 કરી દેવાનું આને. તો 6 પ્લસ i વાળા બેનો સરવાળો કરી દેવા તો 21 અને એટલે 29i અને આ માઇનસ થઈ જશે કારણ કે i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 છે. એટલે આ -28 આપણને મળી ગયા. હવે વાસ્તવિકનું આપણે સાદું કાપી દેવાનું. 6 અને -28 એટલે -22 પ્લસ 29i આપણો ફાઇનલ જવાબ. એટલે વાસ્તવિક ભાગ આપણો આ આવી ગયો, કાલ્પનિક ભાગ આપણો આ આવી ગયો. હવે આપણા સૂત્ર પ્રમાણે આપણે ચેક કરીએ. આપણું સૂત્ર હતું AC માઇનસ BD AD પ્લસ BC. Z1 Z2 નું સૂત્ર હતું AC માઇનસ BD પ્લસ I લખીને AD પ્લસ BC આપણું સૂત્ર હતું. સૂત્ર યાદ હોય તો સરસ કહેવાય, પણ ગોખવાની કોઈ જરૂર નથી. જો આપણે કિંમત મૂકી દઈએ તો આમાં આપણે આ પહેલાને A અને B કહ્યું હતું, આને C અને D કહ્યું હતું. તો આમાં આપણી પાસે A અને B ની આપણે વાત કરીએ તો આપણા આ A કહેવાય, આ B કહેવાય, આ C કહેવાય અને આ D કહેવાય. આપણે સૂત્ર જે બનાવ્યું છે સૂત્ર પ્રમાણે કિંમતો લઈએ તો આ A, B, C અને D આમાં કિંમત મૂકી દઈએ તો A એટલે 3, C એટલે 2, માઇનસ B એટલે 4 અને D એટલે 7 પ્લસ I લખી પાછો A એટલે 3, D એટલે 7 પ્લસ B એટલે આપણા 4 અને C એટલે 2. સાદું આપણે આનું આપીએ તો 3 દુના 6 માઇનસ 7 ચોક 28 પ્લસ I લખીને 7 તરીકે 21 પ્લસ 8 તો મિત્રો -22 પ્લસ 29i જે આપણને મળ્યા છે જરાક ચેક કરી લો. તમે સૂત્રની મદદથી કિંમતો મૂકી દો તો પણ ચાલે, પણ એના માટે જ્યારે આપણે ભણતા હોય તે અઠવાડિયા પૂરતું આપણને સૂત્ર યાદ હોય, વર્ષ થઈ ગયું, પરીક્ષા વખતે કદાચ સૂત્ર આપણને યાદ ન પણ હોય, પ્લસ માઇનસમાં ભૂલ થવાની શક્યતા પણ થાય. તો એવા સંજોગોમાં આપણે આને લક્ષમાં નહીં આપતા, સીધું જ આ તો તમને બરાબર બધાને આવડતું હોય કે ભાઈ આવા Z1 Z2 કીધું છે તો બેનો આપણે ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર એટલે પહેલાને આ બંને સાથે આપણે ગુણી દેવાનો, બીજાને પણ બંને સાથે ગુણી દેવાનો. પછી જ્યાં I સ્ક્વેર દેખાય ત્યાં -1 કરી દો અને I વાળા બંને ઘટકોનો આપણે સરવાળો કરવાનો. પછી વાસ્તવિક અને વાસ્તવિકને આપણે સાથે લઈ લઈએ, કાલ્પનિક અને કાલ્પનિકને આપણે સાથે લઈ લઈએ અને મિત્રો જે આવે તે આપણો જવાબ આવશે.
ચલો ઓકે બરાબર થેન્ક યુ